નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ માછણ નાળા જૂથ પાણી પુરવઠામાં નોકરી કરતા કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન કરાતા કામદારોમાં રોષ। કામદારોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી પણ આપવામાં આવેલ છે। ડોડિયાર બાબુભાઈ ભરતભાઈ માસણામાં 2007થી કામગીરી કરી રહી છું। પૂરતા પ્રમાણમાં પગાર નથી મળતો, આજ સુધી પીએફ બી મળતું નથી અમને। પગાર કાપીને એજન્સી આપે છે। એમાંથી પગાર કાપી દો। તમને જે નિયત કરેલ પગાર છે એના કરતાં પણ ઓછો પગાર આપવામાં આવે છે। ઓછો આપે છે। એકવાર 13,000 આપ્યા, બીજી વાર 8,000 આપ્યા, મરજી માફક પગાર આપે। તો બાકીનો પગારમાં તમારા પાસે પૂરા પગાર પર સહી કરાવવામાં આવે છે કે અડધા પગાર પર? પૂરા ઉપર પૂરા પગારની સ્લીપ પર સહી કરાવવામાં આવે છે। હા જેમ નથી એટલા ખાતામાં આપે છે। જાલોદ તાલુકાના માસણ નાળા હેડવર્ક સાપોઈ પાણી પુરવઠા જૂથ યોજનામાં અમે કામ કરીએ છીએ। એમાં અમારે એજન્સી જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા ચાલે, તેમને અમે તારીખ 15/3/2024થી તારીખ 15/8/2024 સુધીનો આ દિન સુધીનો હજુ અમને પૂરતો પગાર આપેલ નથી ને અમે પગારની માંગણી કરી છે તો અમને સરખો જવાબ મળતો નથી। આપને શું કહેવામાં આવે છે પગાર કેમ માટે માંગણી કરો છો? તારે પગાર માટે માંગણી કરી છે ત્યારે કે પગાર મળશે એમ કહે છે। આપનું નામ? બારિયા દીપસિંહભાઈ જળિયાભાઈ। જાલોદ તાલુકાના માછણ નાળા જૂથ પાણી પુરવઠા યોજના સાંપોઈ હેડવર્ક મુકામે પાણી પુરવઠા વગેરેમાં ફરજ નિભાવતા કર્મચારીઓને જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ નરસિંહભાઈ કે પટેલ કોન્ટ્રાક્ટર દ્વારા આ સંસ્થા હેઠળ કામગીરી કરતા કામદારોને નિયત કરેલ પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવે છે તેવા આક્ષેપો ત્યાં ફરજ કરતા કામદારો દ્વારા કરવામાં આવેલ છે। આ સંસ્થાના મુખ્ય માલિક માછણ નાળા જૂથ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિવિલ પેટા વિભાગ જાલોદ છે। મારું નામ નિજમા નિતેશ પ્રકાશ। હું માછણનાળા હેડવર્ક ખાતે કામગીરી કરું છું। જ્યારે એજન્સી પાસે અમે પગારની માંગણી કરીએ ત્યારે એજન્સી દ્વારા એજન્સીનો જે માણસ રાખેલો એના દ્વારા અમને ગાળો બોલવામાં આવે છે, તારાથી જે થાય એ કરી લે, તને પગાર નહીં મળે એટલે નહીં મળે। કેટલા મહિનાથી પગાર નથી આપતો તમને? આમ તો ત્રણ મહિના થઈ પગાર નથી આપતો મને, અને પગાર જ્યારે પગારની માંગણી વાત કરી ત્યારે ગાળાગાળી બોલીને ફોન વ્યસ્તમાં નાખી દે છે। જણાવેલ વિષય અંતર્ગત ડોડિયાર બાબુભાઈ ભરતભાઈ દ્વારા સાથે 13 કામદારો અખિલ ગુજરાત શ્રમ યોગી કામદાર યુનિયનને જણાવ્યા અનુસાર તેઓને જણાવ્યા વિસ્તારમાં તારીખ 15/3/2024થી ઉપર મુજબનું કામ કરેલ હતું, પરંતુ આ બાબતે તેઓની પાસે ચડેલ પગારની માંગણી કરતા ચડેલ પગારની રકમ ન આપી તેમજ પીએફની રકમ પણ જમા લેતા નથી અને સતત ધાક ધમકીઓ આપતા રહે છે। આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને પોતાની મરજી પ્રમાણે માત્ર મામૂલી રકમ જ ચૂકવવામાં આવી રહેલ છે અને કાયદા મુજબ ચૂકવવા પાત્ર થતી પગારની રકમ ચૂકવતા નથી અને માંગણીઓ કરવા છતાં ખોટા વાયદા કરતા રહેલ છે। આમ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરાત નક્કી કર્યા મુજબની પગારની રકમ ન ચૂકવી મામૂલી રકમ ચૂકવતા હોય અને આમ કરીને મળવાપાત્ર કામદારોના પગારમાં વિલંબ થઈ રહ્યું છે તેમજ નક્કી કરેલ ધારાધોરણ મુજબ મેન્ટેનન્સ ખર્ચ તેમજ અન્ય જરૂરી ખર્ચની રકમ પણ પૂરી પાડતા નથી, જેથી આ કામના મુખ્ય માલિક અને કોન્ટ્રાક્ટરને બોલાવી કામદારોના કાયદેસરની બાકી પગાર અને ધારાધોરણ મુજબ મળવાપાત્ર લાભોની ચૂકવણી કરવા યોગ્ય સ્થાન આપવું તેમજ કાયદાની વખતોની જોગવાઈઓ મુજબ ફરિયાદી કામદારોની બાકી નીકળતો પગાર મેળવવાનો કામદારનો કાયદેસરનો અધિકાર બને છે। આ દરેક કામદારોની હાલ એક જ માંગ છે કે જે 14 કામદારો છે તેમને નિયત કરેલ પગાર છે તે પ્રમાણે જ વેતન ચૂકવવામાં આવે તેમજ અગાઉ જે નિયત કરેલ પગાર હતો તેના કરતાં 14 કામદારોની અંદાજિત 5,44,000 જેટલું પગાર બાકી છે તે કામદારોને ચૂકવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે કામદારોને આ અંગે ન્યાય મળશે કે નહીં। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।